श्री के.एस. पटेल सर, पीएचडी विभागना सीनियर लेक्चरर श्री हर्षद पटेल सर તેમજ વાલીગણ સમગ્ર સ્ટાફગણ આવેલ મહેમાનશ્રી તથા FYSYના મારા તાલીમાર્થી મિત્રો, આજે મને વાર્ષિક ઉત્સવમાં પ્રતિભાવ આપવાની તક મળી છે તે બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે પહેલાં આ કોલેજમાં આવ્યા ત્યારે સૌપ્રથમ તો અમારું સન્માન કરવામાં આવ્યું. પછી આગળનો કાર્યક્રમ પ્રાર્થના, ભજન, ધૂન, અભિનય એવું બધું રજૂ થયું. પણ જ્યારે અભિનય કરવાનું થયું ત્યારે મને ખૂબ ડર લાગ્યો અને શરમ આવતી હતી. પણ ધીરે ધીરે પ્રેક્ટિસ કરતાં અભિનય કરતાં આવડી ગયું. જ્યારે મેં પહેલા દિવસે કોલેજમાં પ્રવેશ કર્યો હતો ત્યારે જે ડર હતો એ આજે આત્મવિશ્વાસમાં બદલાઈ ગયો છે. આજે હું ગર્વ સાથે કહી શકું છું કે આ કોલેજમાં માત્ર પુસ્તકો નથી ભણાવ્યા, પણ મને ડર સામે લડતા શીખવ્યું છે. સ્ટેજ ઉપર આવીને પ્રાર્થના બોલવાની હતી ત્યારે પ્રથમ તો મારા પગ ધ્રુજતા હતા, પણ આજે તમારી સામે અસ્ખલિત રીતે બોલી શકું છું. એ આ કોલેજની દેન છે. વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થવાથી સ્ટેજ ઉપર જવાનો ભય દૂર થયો. પોતાના વિચારને કઈ રીતે વ્યક્ત કરવા તે શીખ પણ આ સંસ્થામાંથી જ મને મળી છે. બીજું કે ટીમ વર્ક અને એકતાનો પાઠ પણ મને અહીંથી શીખવા મળે છે. ડાન્સ હોય કે નાટક, અમે બધા મિત્રોએ એક સાથે મળીને કલાકો સુધી પ્રેક્ટિસ કરી આ દરમિયાન એકબીજાની મદદ કરવાની અને સાથે મળીને કોઈ મુશ્કેલીનો ઉકેલ લાવવાની જે મજા આવી તે શીખવા જેવી હતી. મને સમજાયું કે જ્યારે ટીમ એક થઈને કામ કરે છે ત્યારે પરિણામ હંમેશા શ્રેષ્ઠ મળે છે. મને અહીંથી સમયનું મૂલ્ય પણ શીખવા મળ્યું છે. સવારે પ્રાર્થનામાં સમયસર પહોંચવું અને લેક્ચર પૂરો થાય ત્યાં સુધી એકાગ્રતા જાળવવી. પીટીસીએ એ શીખવ્યું કે જો શિક્ષક સમયનો પાલનહાર હશે તો જ આખી પેઢી સમયની કિંમત સમજશે. શિસ્ત એ જેલ નથી, પણ જીવનને સુંદર બનાવવાની એક રીત છે. મિત્રો, મને અહીં સૌથી મોટો પાઠ મળ્યો છે એ ધીરજનો. જ્યારે બાળક એકનો એક પ્રશ્ન 10 વાર પૂછે ત્યારે તેને ગુસ્સે થયા વગર પ્રેમથી કેવી રીતે સમજાવવું એ ધીરજ અમને અહીંના અધ્યાપકો અને ઇન્ટર્નશીપ દ્વારા શીખવા મળી છે. એક શિક્ષક માટે જ્ઞાન કરતાં પણ વધુ જરૂરી છે તેની ધીરજ. શિક્ષકનું પહેરવેશ, તેની બોલી અને તેનું વર્તન કેટલું પ્રભાવશાળી હોવું જોઈએ તે અહીંના વાતાવરણમાંથી મને શીખવા મળી છે. સાદું જીવન અને ઉચ્ચ વિચારો એ માત્ર નિબંધનો વિષય નથી, પણ અમારું જીવન બની ગયું છે. અમે માત્ર ગણિત કે વિજ્ઞાન નથી શીખ્યા, પણ બાળકનું મન વાંચતા શીખ્યા છીએ. બાળકની આંખોમાં રહેલી જિજ્ઞાસા અને તેના મૌન પાછળનું કારણ સમજવાની દ્રષ્ટિ મને અહીંથી મળી છે. દરેક બાળક ખાસ છે એ સૂત્ર અહીંથી શીખ્યો છું. આજે હું ગર્વ સાથે કહી શકું છું કે આ સંસ્થાએ માત્ર ડિગ્રી નથી આપી, પણ એક નવો દ્રષ્ટિકોણ આપ્યો છે. હું મારા તમામ ગુરુજનોનો હૃદયપૂર્વક આભાર માનું છું, જેમણે મારી ખામીઓને સુધારીને મને ઘડ્યો છે. वक्त की पलकों में अश्रु छलकते हैं, वक्त की पलकों में अश्रु छलकते हैं, दिल के तार बहुत कुछ कहते हैं, नहीं भुला सकते हम इस कॉलेज को, यहाँ हर कण कण में यादों के दीप जलते हैं. ડીએલએડના 2 વર્ષના ગાળો અમારા તમામ તાલીમાર્થીઓના વ્યક્તિત્વને નિરખાવવામાં ખૂબ જ અસર ઉપજાવી છે. સ્ટેજ ઉપર શરમ સંકોચ વિના કઈ રીતે રજૂઆત કરવી તે પણ આ સંસ્થામાંથી શીખ મળી છે. અમે લીધેલા શિક્ષણના તમામ અનુભવો વર્ગખંડ સમક્ષ લઈ જઈશું તેની ખાતરી સાથે વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ, ખૂબ ખૂબ તાળીઓ.